ભારતે જ્યાં જ્યાં નિશાન તાક્યું અને નિશાન પાર પડ્યું છે અને પાકિસ્તાન જ્યાં જ્યાં નિશાન તાકવા જઈ રહ્યું છે ત્યાં તેને આખરે પરાસ્ત થવું પડી રહ્યું છે અને તેનું કારણ છે ભારતની મજબૂત ડિફેન્સ સિસ્ટમ, ભારતની મજબૂત રણનીતિ, ભારતના મજબૂત ઇરાદા અને ભારતે જે જડબાતોડ જવાબ આપ્યો છે તેને કારણે પાકિસ્તાન અત્યારે તો તમામ મોરચે નાકામ થઈ રહ્યું છે। આપણે એ તમામ બાબતો દર્શાવવાની હું કોશિશ કરું કે જ્યાં હાલ આ આખી ઘટનામાં જ્યાં જમ્મુ કાશ્મીરની અંદર જમ્મુ, પૂંછ, ઉરી અને ઉધમપુર આ તમામ બાબતોની અંદર અત્યારે જોવા જઈએ તો ત્યાં સૌથી વધારે અત્યારે હુમલાઓ થઈ રહ્યા છે અને જમ્મુ કાશ્મીરના આ વિસ્તારોની અંદર મધરાત સુધી જે હુમલાઓ થતા રહ્યા તેને કારણે પરિસ્થિતિ જે છે તે આપણી સમક્ષ છે। પાકિસ્તાનનો આ હુમલો નિષ્ફળ નીવડ્યો છે અને તેનું એકમાત્ર કારણ છે કે ભારતે જે આખરે મજબૂત ડિફેન્સ સિસ્ટમ રાખી તેને કારણે તેના તમામ હુમલા નાકામ રહ્યા। પણ પંજાબના પઠાણકોટ અને જાલંધર આ વિસ્તારોની અંદર પણ પાકિસ્તાને મિસાઇલ હુમલા કરવાની કોશિશ કરી, ડ્રોન દ્વારા હુમલા કરવાની કોશિશ કરી, પરંતુ એ તમામ ડ્રોન હુમલા જે છે તેને ન્યુટ્રલાઇઝ કરી દેવાયા છે। આ ઉપરાંત પંજાબ ઉપરાંત એની આસપાસના વિસ્તારોની અંદર પણ ખાસ કરીને રાજસ્થાનના જેસલમેરમાં હુમલો કરવાનો પ્રયત્ન કર્યો હતો પાકિસ્તાને, પરંતુ એ હુમલો પણ નાકામ રહ્યો છે કારણ કે આખરે જે મિસાઇલો છોડવામાં આવી રહી હતી તે ડિફેન્સ સિસ્ટમને કારણે ધ્વસ્ત ભારતે કરી દીધી અને આખરે જેસલમેરમાં જે હુમલો કરાયો હતો તે હુમલો પણ પાકિસ્તાનનો નાકામ રહ્યો છે। પાકિસ્તાન આખરે કઈ રીતે રણનીતિ ઘડે છે તે જ એક સૌથી મોટો સવાલ છે, પરંતુ ભારત સતત સતર્કતા દાખવી રહ્યું છે અને સતર્કતા જુઓ, ગુજરાતના તમામ જે એરપોર્ટ છે તે બંધ કરી દેવાયા। જામનગર, પોરબંદર, કંડલા, ભુજ, રાજકોટ, કેશોદ, મુન્દ્રા આ 7 એરપોર્ટ હાલ પૂરતા બંધ કરી દેવાયા છે અને ગુજરાતના આ 7 એરપોર્ટ અત્યારે સતર્કતાના ભાગરૂપે બંધ કરવામાં આવ્યા છે। જ્યાં સુધી આગામી સૂચના ન મળે ત્યાં સુધી અહીંની તમામ ઉડાનો પણ રદ કરી દેવામાં આવી છે। આ ઉપરાંત આપ જો જોવા જશો તો આ એરપોર્ટ ઉપર અત્યારે ત્યાં તમામ ગતિવિધિ બંધ છે। બીજી તરફ ગુજરાતના નકશામાં આપ અહીં જુઓ, આ તમામ જે વિસ્તારો છે ખાસ કરીને બોર્ડર એરિયાના તમામ વિસ્તારો છે ત્યાં હાઈ એલર્ટ અપાયું છે। દરિયાકાંઠાના જે તમામ વિસ્તારો છે તે વિસ્તારોની અંદર પણ અત્યારે જોવા જઈએ તો હાલ માછીમારોને માછીમારી ન કરવાની સૂચના અપાઈ છે અને આ આખા વિસ્તારની અંદર ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે। આપને જણાવીએ કે આ તમામ સતર્કતા ભારત દાખવી રહ્યું છે અને ગુજરાતની અંદર પણ આ સતર્કતાને લઈને મહત્વપૂર્ણ બેઠકોનો દોર પણ શરૂ થયો છે। તમામ ગતિવિધિઓ પર નજર બ્રેક બાદ।